ડીસીપીને જાણ કરી એમને મને એવું કીધું છે કે 1 વીકનો ટાઈમ આપો અમને, 1 વીકના ટાઈમમાં અમે આ બધું ક્લિયર કરી દઈશું. અને અમે 1 વીક અમને કીધું તો અમે પરમ દિવસ મળીને આવ્યા છે, એટલે 1 અઠવાડિયામાં જોઈએ. આજે એની અસર તો દેખાઈ જ રહી છે, પણ હજુ એમને કીધું છે એટલે અમે 1 વીકનો ટાઈમ લઈએ. જુમ્મા અઠવાડિયું કામગીરી કરશે ભાઈ આગળ હલ આવશે? ના, જુમ્મા અઠવાડિયું એવું નહીં થાય, કારણ કે અમે લોકો બી જાતે આ વસ્તુમાં હવે સક્રિય છે 4 દરવાજામાં. એટલે નહીં થાય તો અમારી ટીમ જાતે નીકળશે. અમે 4 કાઉન્સિલર, પ્રમુખ, મહામંત્રી, અમારી વોર્ડની ટીમ, અને અમે જાતે ઊભા રહીને કરાવીશું. એટલા 3-4 દિવસથી 4 દરવાજામાં ટ્રાફિકની સમસ્યા માટે અમે ટ્રાફિક ડીસીપી સાહેબને મળીને આવ્યા છે. આજે પણ મ્યુનિસિપલ કમિશનરે પણ રજૂઆત કરીને આવ્યા છે. 4 દરવાજામાં ઘણી બધી વાર રજૂઆતો કરી છે, લેખિતમાં કરેલી છે, મૌખિક કરેલી છે કે ભાઈ 4 દરવાજામાં ટ્રાફિકની સમસ્યા હોય તો ગ્રાહકોના નોન પાર્કિંગના ફોટા પાડીને ચલણ આપવામાં આવે છે. નોન પાર્કિંગમાં હવે આપવું જોઈએ ના નથી, એમાં અમે ટ્રાફિક પોલીસના સમર્થનમાં છે. પણ જ્યારે 4 દરવાજામાં 5:30 થી 7:30 રિક્ષા બંધ હોય છે, ત્યારે પણ રિક્ષાઓ ચાલુ જ હોય છે. અત્યારે પણ તમે જોઈ શકો છો, તમારી પાછળ પણ જે રિક્ષા, આગળ પણ રિક્ષા ઊભેલી છે. અત્યારે પ્રતિબંધિત સમય છે તો બી રિક્ષાઓ ઊભેલી હોય છે, એમાં કોઈ કાર્યવાહી થતી નથી. એ રજૂઆત અમે કરેલી છે. જોડે ગઈકાલે એક ગુપ્તા દુપટ્ટાવાળાની દુકાન છે, ત્યાં મારામારીનો બનાવ બનેલો. એમાં પણ દુકાનદારનું કેવું છે, આજુબાજુવાળા વેપારીઓનું કેવું છે કે રિક્ષાવાળી અહીંયા ઊભી હતી, રિક્ષાવાળાએ પણ એમને સપોર્ટ કર્યો મારામારી કરવામાં, જે ગ્રાહક બનીને આવ્યા હતા એમને. તો આ બધી જે માહિતીઓ છે, આ બધી અમને લોકો તરફથી જ મળતી હોય છે, વેપારીઓ તરફથી જ મળતી હોય છે. આ બધી માહિતી લઈને અમે રજૂઆત કરી છે. વેપારી એસોસિએશન પણ એનું 1-2 દિવસમાં જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરવા જવાનું છે કે અહીંયા કાયમી પોઈન્ટ બેસાડો, અને આ રીતની કોઈ પણ થતી હોય માથાકૂટ તો એ રોકવામાં આવે. કારણ કે અહીંના બહારથી આવતા ગ્રાહકોને અને વેપારીઓને ખૂબ તકલીફ પડતી હોય છે. આજે દબાણ શાખાની ટીમ સાથે જ અમારી ટીમ આવી હતી, અને આ બેંક રોડ છે, પાણીગેટ રોડ છે, MG રોડ છે, આ 3 દરવાજામાં દબાણ શાખાએ સફાયો કર્યો છે. હવે અમે સખત કોર્પોરેશનમાં અમે જાણ કરી દીધી છે કે ભાઈ આ રીતની કાર્યવાહી થવી જોઈએ રોજ, અને આ રીતના કોઈ પથારા કે લાગવા ના જોઈએ, એ રીતની લોકોની માંગ છે. અને વેપારીઓએ બી અમને આની જાણ કરી છે. ઘણી બધી વાર અમને આની ફરિયાદ મળેલી છે. અમે ઘણી બધી વાર કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે. એટલે આને લઈને આ અત્યારે મુહિમ ચાલુ છે. અહીંના વેપારી એસોસિએશનવાળા જોઈન્ટ સીપી સાહેબને મળવા જવાના છે. જોડે અમારી ટીમ, કોર્પોરેશન, 4 કાઉન્સિલર, પ્રમુખ, મહામંત્રી, એ પણ અમે PI સાહેબ જોડે વાત કરી છે કે આમાં જે રીતના બનાવ બન્યો છે, ફરી આવું કોઈ વેપારી સાથે ના થાય 4 દરવાજામાં, એ રીતની સખત કાર્યવાહી કરવામાં આવે.